નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 6 ડિસેમ્બર 2023। જોઈએ આજના સમાચાર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર। કોઈ પણ પ્રકારના બિયારણ ખરીદવા માટે 45 વર્ષ જૂનું એકમાત્ર ભરોસાપાત્ર સ્થળ શાહ રજનીકાંત રતિલાલ, સોના ગેસ્ટ હાઉસની બાજુમાં, ભીડ નાકા બહાર, ભુજ, કચ્છ। કચ્છમાં ટૂંકા ગાળામાં 3 જવાનોએ જીવન ટૂંકાવ્યું। નલિયા એરફોર્સના જવાને ગઈકાલે પોતાને ગોળી મારી જીવન ટૂંકાવ્યું। કચ્છમાં જવાનોના આપઘાતના બનાવો બન્યા છે, પરંતુ માત્ર 20 દિવસ જેટલા ટૂંકા ગાળામાં 3 જવાને આપઘાત કરતા સૌને વિચારતા કરી મૂક્યા છે। એવો એક બનાવ ગઈકાલે મંગળવારે બન્યો છે। નલિયા એરફોર્સ સ્ટેશનમાં ફરજ બજાવતા એક જવાને ફરજ દરમિયાન પોતાના સર્વિસ હથિયારથી આપઘાત કર્યો છે। મંગળવારે સાંજના સમયે આ બનાવ બન્યો હતો। પરમજીતસિંહ હરનામસિંહ નામના 39 વર્ષીય જવાને માથા પર ગોળી મારી આપઘાત કર્યો હતો। જવાને સાંજે એરફોર્સ સ્ટેશન ફરજ દરમિયાન આ પગલું ભર્યું હતું। બનાવની જાણ થતાં નલિયા તથા કોઠારા પોલીસના અધિકારીઓ તપાસ માટે દોડી ગયા હતા। મૃતક હિમાચલ પ્રદેશનો રહેવાસી છે। બનાવ સંદર્ભે નલિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ ટાપરિયા ચલાવી રહ્યા છે। ભારતના 7 વડાપ્રધાનની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષી શંકરભાઈ ઘોર નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બનશે। વિશ્વમાં સૌપ્રથમ 2012ના ન્યૂઝ ચેનલમાં સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષનું પુસ્તક કુંડલી વગર ભવિષ્ય ઘર બેઠા મેળવો। કિંમત માત્ર ₹100। મોબાઈલ વોટ્સએપ નંબર 9906 02928। लोनावाला हिल स्टेशन मध्य श्री कच्छी जैन गुर्जर समाज माटुंगा पाखाड़ी ट्रस्ट द्वारा संचालित नानालाल स्वरूपचंद खंडोर सेनेटोरियम, ज्यां छे प्रदूषण मुक्त वातावरण, नैसर्गिक शांति। सेनेटोरियम में 4, 10, 15 व्यक्तिओं निवास व्यवस्था, अद्यतन रूमो, एसी, वाईफाई, टीवी सुविधा, शुद्ध और सात्विक भोजन, बाग बगीचा, बाळको माटे रमवाना साधनों, लाइब्रेरी थी सज्ज। आपनी एक वखतनी मुलाकात ने अविस्मरणीय बनाओ। ऑनलाइन बुकिंग माटे लोनावाला 807070155571। मुंबई थी बुकिंग करावा 8104362390। लोनावाला में 28/113 न्यू तुंगारली लखानी पार्क पाछळ इंदिरा नगर में आवेल संकुल की मुलाकात लो और आरामदायक पड़ों ने माणो। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।